દર વર્ષે સમગ્ર દેશમાંથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફરવા આવતા હોય છે. ખાસ કરીને સોમવારે વધારે ભીડ રહેતી હોય છે. ત્યારે સોમનાથ હાઈવે પર મોટો અકસ્માત થયો છે. અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાતે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો. એક ખાનગી કંપનીની બસને રાતે 3:35 વાગ્યે થોરિયાળીથી રાજકોટ તરફ જતા આ અકસ્માત નડ્યો હતો, જેમાં બસ એક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં JJ14AT5757 નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે કોઈને જાનહાનિ થઈ નહોતી. લોકોનો આબાદ બચાવ થયો હતો. તમામ લોકોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતને પગલે હાઈવે પર મોડી રાતે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાતે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.